નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। માર્ચ મહિનાનું હવામાન કેવું? માર્ચ મહિનાની 4મી તારીખથી વધુ ગરમી પડશે। આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે। માર્ચના પ્રથમ 15 દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે। શું આ વર્ષે કેરી સસ્તી મળશે? 20 કિલોનો ભાવ ₹6000 પડ્યો। આ વર્ષે પ્રારંભે સસ્તા ભાવ અથાણાની રાજાપુરીની આવક બાકી। સૌરાષ્ટ્રની કેસર કેરી આ વર્ષે ખૂબ જ મોડી આવશે। હજુ આંબામાં મોર આવ્યા છે, પણ હાલમાં ક્યાંક ખાખટી કેરીનું બજારમાં આગમન થયું છે, ત્યારે જૂનાગઢ યાર્ડમાં રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થવા પામ્યું છે। ગઈકાલે હરાજીમાં ₹6000ના ઊંચા ભાવે મણ કેરી 1 ક્વિન્ટલ 100 કિલોનું વહેંચાણ થવા પામ્યું હતું, જે દર વર્ષ કરતાં થોડી સસ્તી હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે। મોદી સરકારની મોટી જાહેરાત। મોદી સરકાર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં ₹78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે। સાથોસાથ મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો પીએમ સૂર્યઘર યોજનામાં આવરી લેવામાં આવશે। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમછેલ જોવા મળી રહી છે। યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે। યાર્ડમાં સૌથી વધારે કપાસના પાકની જ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક 4800 ક્વિન્ટલ થઈ છે, જો કે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। કપાસના ભાવ ખેડૂતોને ₹1500 આસપાસ મળી રહ્યા છે। યાર્ડમાં કપાસના ભાવ ₹1080 થી ₹1480 ભાવ જોવા ખેડૂતોને મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને 1500 આસપાસ જ મળી રહ્યા છે।